મિત્રો કોઈ ભારતીય હોય ને આપણે કહીએ કે વિદેશમાં તમારે ક્યાં જવું છે કે ક્યાં સ્થાયી થવું છે તો સૌથી પહેલી પસંદગી હોય તે હોય યુએસએ એટલે કે અમેરિકા. જી હા, ત્યારે અમેરિકા તરફથી એક સારી ખબર, એક પ્રકારે કહેવાય કે ભારત માટે લોટરી લાગી છે તેવા સમાચાર સામે આવ્યા છે. સમાચાર અનુસાર લગભગ 2,50,000 વધારાની વિઝા અપોઇન્ટમેન્ટ જાહેર કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે એક બાજુ હવે આગામી નવેમ્બરમાં ચૂંટણી યોજાવા જઈ રહી છે, ત્યારે મુખ્ય બે પક્ષ રિપબ્લિકન પાર્ટીના ડોનાલ્ડ ટ્રમ્પ છે તે ફરી એકવાર મેદાનમાં ઉતર્યા છે. એવી જ રીતે જો વાત કરવામાં આવે તો ડેમોક્રેટિક પાર્ટી તરફથી જો બાઇડન અત્યારે ત્યાં પ્રેસિડેન્ટ છે, પરંતુ તેમણે સ્પષ્ટ કર્યું છે કે તેઓ આગામી પ્રેસિડેન્ટ કેન્ડિડેટ નથી અને તેમણે વિધિવત રીતે જે પ્રમાણે પછી એ ડેમોક્રેટિક પાર્ટી તરીકે કમલા હેરિસને ઉમેદવાર તરીકે રાખ્યા છે, ત્યારે હવે કમલા હેરિસ અને બીજી બાજુ ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે આ સીધો મુકાબલો છે અને તે વચ્ચે આ એક મહત્વપૂર્ણ સમાચાર અમેરિકાથી આવ્યા છે. ભારતમાં યુએસના એમ્બેસેડર એરિક ગાર્સિટીએ જણાવ્યું છે કે જે પ્રમાણે ડોનાલ્ડ ટ્રમ્પ અને જે પ્રમાણે જો બાઇડન અને તેવી જ રીતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જે મુલાકાતો સતત થતી હતી તેમાં આ મુદ્દે પણ ચર્ચા થઈ હતી ને આખરે આ એક મહત્વપૂર્ણ કહી શકાય, બંને દેશ માટે વિન વિન સિચ્યુએશન કહી શકાય તેવી જાહેરાત કરવામાં આવી છે. આજે નવી વિઝા અપોઇન્ટમેન્ટ ની જે જાહેરાત કરવામાં આવી છે તેને કારણે સૌથી મોટો ફાયદો એ થશે કે ભારતીય લોકોને જ્યારે યુએસએ જવું હોય તો ઇન્ટરવ્યુ માટે ખૂબ જ વેઇટિંગ હતું, ખૂબ જ લોંગ વેઇટિંગ હતું. તો એ વેઇટિંગ છે તેનો સમય હવે ઘટી જશે અને સરળતાથી જવામાં એક મજબૂતાઈ આવશે. ભારત અને અમેરિકાના સંબંધો પણ વધારે મજબૂત થશે. એક આ પણ ચોક્કસથી અમેરિકાએ સ્ટ્રેટેજી અપનાવી હોય તેવું કહી શકાય. મિત્રો, વર્ષ જે પ્રમાણે આપણે વાત કરીએ છીએ 2024ની, તો અત્યાર સુધીમાં 12 લાખથી વધુ ભારતીયોએ અમેરિકાનો પ્રવાસ કર્યો છે. 2023 કરતા આંકડો વધારે છે, લગભગ 2023 કરતા 35% વધુ લોકોએ આ વખતે અમેરિકાનો પ્રવાસ કર્યો છે. 2023માં યુએસએમાં જો વાત કરવામાં આવે તો કુલ મળીને 1,40,000 લોકોને સ્ટુડન્ટ વિઝા અમેરિકાએ આપ્યા હતા. જો ક્રમની વાત કરીએ તો તેમાં કહી શકાય કે સૌથી વધારે તે સમયે બાજી મારી હતી કેનેડાએ, કારણ કે ત્યાં 5 લાખથી વધારે ભારતીયો સ્ટુડન્ટ વિઝા તરીકે ગયા હતા. અમેરિકાની વાત કરીએ તો 1,40,000 લોકોને અમેરિકાએ સ્ટુડન્ટ વિઝા આપ્યા હતા. 2023ની વાત છે. મિત્રો, અમેરિકાની કુલ વસ્તીની વાત કરીએ તો લગભગ 34 કરોડ છે અને આ 34 કરોડમાં લગભગ 1.5% જેટલી વસ્તી છે એ ભારતીયોની છે. એટલે ભારતીયોને અથવા તો ભારતીયોની જે વોટ બેંક ત્યાં જળવાઈ રહે એ હેતુથી પણ આ જાહેરાત કરવામાં આવી હોય તેવી એક શક્યતા છે. થોડા સમય પહેલા જ્યારે વડાપ્રધાન મોદી છે તે યુએસએની મુલાકાતે ગયા હતા, એને કારણે પણ આ એક સંબંધમાં સુધારો આવે એ રીતે પણ આ વાતને જોવામાં આવી રહી છે. 34 કરોડની વસ્તીમાંથી લગભગ 54 લાખ જેટલા ત્યાં ભારતીયો છે અને એ જે 54 લાખ છે એમાંથી 33 લાખ છે કે તેઓ ઇન્ડિયન ઓરિજિનના છે. મિત્રો, સુનિતા વિલિયમ્સની આપણે વાત કરીએ તો તેઓ ઇન્ડિયન ઓરિજિન છે. વિશ્વના બધા જ દેશો છે જે ખાસ કરીને અમેરિકા જવા માટે તલપાપડ થતા હોય છે. એમાં ટોપ 5 કન્ટ્રીઝની જો વાત કરવામાં આવે તો તેમાં સૌથી પહેલા જે અમેરિકાને બિલકુલ અડીને આવેલો દેશ, અમેરિકાની દક્ષિણે આવેલો દેશ, તે મેક્સિકો છે, તે પ્રથમ ક્રમે આવે છે. બીજા ક્રમે વાત કરવામાં આવે તો ભારતીયો છે એટલે કે ઇન્ડિયન્સ છે. ત્રીજા ક્રમે વાત કરીએ તો ચાઇના છે, ફિલિપાઇન્સ છે, અલ સાલ્વાડોર છે, તે પણ એ જ રીતે ક્યાંક અમેરિકા જવા માટે જે ટોપ 5ની જે કેટેગરી છે તેમાં આવતા હોય છે. એવી જ રીતે જો પ્રોવિન્સની વાત કરવામાં આવે તો એવા કેટલાક પ્રોવિન્સ કે એવા કેટલાક સિટીઝ છે કે જ્યાં ભારતીયો તમને સૌથી વધારે જોવા મળે, ત્યાં સુધી કે ત્યાં ગુજરાતીઓ પણ ખૂબ જ મોટા પ્રમાણમાં જોવા મળે. એવા એરિયા કે જ્યાં તમને ખમણ કે ઢોકળા પણ મળે, જે આપણને કલ્પના બહારની વાત છે, એવા પણ વિસ્તાર આજે ત્યાં ડેવલપ થયેલા છે કે જ્યાં ગુજરાતીઓ અને ભારતીયો ખૂબ જ મોટી સંખ્યામાં હોય. એવા કેટલાક પ્રોવિન્સના કે સિટીના નામ લઈએ તો ન્યુયોર્ક, ન્યૂજર્સી, કેલિફોર્નિયા, સાન ફ્રાન્સિસ્કો, લોસ એન્જલસ, ટેક્સાસ, ડલાસ, ફ્લોરિડા, મિયામી, ઓર્લાન્ડો અને શિકાગો. આ એવા શહેર છે, પ્રોવિન્સ છે કે જ્યાં આપણને ભારતીયો ખૂબ જ મોટી સંખ્યામાં જોવા મળે છે. એવા આ વિસ્તાર છે કે જ્યાં કોઈને કોઈ જે ભારતીય છે તે દર વર્ષે ત્યાં જવા માટે ઉત્સુક હોય છે અને આ જ એક કારણ છે કે ભારત અને યુએસએ વચ્ચેના સંબંધો, નંબર ઓફ ફ્લાઇટ્સ, એનું જે ડેવલપમેન્ટ છે આ બધા સાથે સંકળાયેલું છે. ત્યારે આ વખતે જે આપી વિઝા પોલિસી
માં હળવાશ કરવામાં આવી છે. તો ચોક્કસથી કહી શકાય કે છેલ્લા 12 મહિનાથી જે સ્ટુડન્ટ વિઝાને લઈને સ્થિતિ સેગ્રેન્ટ થઈ ગઈ હતી, કારણ કે ક્યાંક જે કેનેડા છે તેની પોલિસી સ્ટ્રિક્ટ જોવા મળી હતી, ત્યારે આ વખતે જે લોકોને કેનેડાની તક ઓછી મળી છે અથવા કેનેડા નથી જવા માંગતા તેમના માટે પણ કહી શકાય કે યુએસએ એક નવા દ્વાર ખોલ્યા છે. મિત્રો, ન્યૂઝ, વ્યૂઝ અને એનાલિસિસ માટે આપ જોતા રહો રિવોલ્ટ, રિયલ વોઇસ ઓફ ઇન્ડિયા. નમસ્કાર.